નવા વર્ષના બધા મિત્રોને જય માતાજી, રામ રામ. કેમ છે બધા મિત્રો? મજામાં જ હશે ને? તો આપણે સવારમાં નાહી ધોઈ રેડી થઈ ગયા હતા અને આપણે રાજદીપભાઈ સવારમાં આપણે રામ રામ જય માતાજી કરવા આવી ગયા છે. આપણે નામેરી તો આપણે જય માતા રામ રામ કરીએ. બે નામેરીઓ ભાઈ, જવો ભાઈ કેમ છે બાકી? ત્યાંથી નીકળી આપણે મંદિરે ગયા. આશાપુરામાં શંકર ભગવાન હનુમાનદાના મંદિરે પગે લાગી અને આપણે ત્રણેય ભાઈઓ નાસ્તો કરવા નીકળી ગયા, કારણ કે ભૂખ લાગી હતી. ત્યાંનું લોકેશન છે કોમેન્ટમાં લખી નાખજો. પછી રામ પ્યારી લઈ અને આપણે જોકોર જવા નીકળી ગયા. આપણે રસ્તામાં ટોલ નાકું આવ્યું તો ટોલ નાકું તો આપણે ફ્રી હોય, આપણે પીળો પાસ ભાઈ રામ પ્યારી ઉડીએ તો જ આવો. રસ્તામાં મામાદેવના મંદિરે મામાદેવને પિસ્તોલ ચડાવી અને ફાઇનલી આપણે જોગવડ પહોંચી ગયા. જોગવડ બહુ ટ્રાફિક હતી, આપણે રામ પ્યારી આગળ રાખી અને હાલીને નીકળી ગયા અને આશાપુરા માના મંદિરે આપણે ભોગી બધા મિત્રો લાઈવ દર્શન કરી દો અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખ. નવા વર્ષના બધાને માતાજી સુખ સંપત્તિ આપે. અને આપણે ત્યાંથી ફાઇનલી પછી થોડીક વાર બેસી અને આપણે નીકળી ગયા ઘર જવા તરફ. તડકો બહુ હતો, પછી આને રોડ પણ ખાલી થઈ ગયો ટ્રાફિક. રિટર્નમાં આપણે રામપીર રાજદીપભાઈ હાકી અને ક્યાંનું પાટિયું છે તે કોમેન્ટમાં લખી નાખજો. પછી આપણે આ કંપનીની ડીલ હાલે છે, 2 દીમાં સોદો થઈ જાય તો બધા મિત્રો મીઠાઈ ખાવા આવી જાજો. कौन है ये लोग? कहाँ से आते हैं ये? હજી ઘડીકની અંદર કરી આપણે ફ્રેશ થઈ અને આપણા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની સન્માન અને સ્વાગતની રેલીમાં નીકળી ગયા. સન્માન ને સ્વાગત જોવો ભાઈ મિત્રો, બધા ફૂલ આરતી કરે છે અને રીવાબાનું સન્માન આપણા. પછી આપણે સમાજે પહોંચી અને સમાજે તો ફૂલ ટ્રાફિક હતી, પગ મેકવાની પણ જગ્યા નથી. પછી જમી કરી અને ઘર તરફ આપણે નીકળી ગયા. તો બધા મિત્રોને જય માતાજી. આપણો મિનિમમ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો.